મારું નામ ચાંદની શાહ છે. મોતિયાના ઓપરેશન પછી કેવી રીતે કેર કરવાની આપને સમજાવી રહી છું. પેશન્ટને 5 દિવસ સુધી માથું નથી ધોવાનું, મોઢું નથી ધોવાનું, ડોકીથી નીચે કાલથી નાવું હોય તો નહીં શકાય. આજનો દિવસ સંપૂર્ણ આરામ. ટીવી, છાપો, મોબાઈલ કશું નથી જોવાનું. કાલથી બધું જોવું હોય તો જોઈ શકાય, પણ ટીપાના કારણે થોડું ઝાંખું દેખાય તો ચિંતા નહીં કરવાની. આજે જે આંખે ઓપરેશન કર્યું છે એ પડખે નથી સૂઈ જવાનું, બીજા પડખે સૂઈ જવાનું છે, કાં તો સીધું સૂઈ જવાનું છે. ફક્ત આજનો દિવસ, કાલથી કોઈ પણ પડખે સૂવું હોય તો સૂઈ શકાય છે. ખાવા પીવામાં કોઈ પ્રોબ્લેમ નથી. રૂટીન જે પણ ખાતા હોય તમે ખાઈ શકો છો. ચશ્મા આપ્યા છે વ્હાઇટ કલરના, ઘરમાં 2-3 દિવસ કમ્પલસરી પહેરવાના રહેશે. સૂતી વખતે કાઢવા હોય તો કાઢી શકો છો, બાકીનો ટાઈમ પહેરી રાખવાના છે. અને બ્લેક ગોગલ્સ આપ્યા છે એ બહાર જતા તડકામાં 15 દિવસ પહેરવાના રહેશે. ત્રીજા દિવસથી આપને રૂટીન કામ કરવું હોય તો કરી શકાય, જેમ કે બહાર ક્યાંય જવું કરવું હોય તો જઈ શકાય, ઓફિસ જવું હોય તો જઈ શકાય, પણ બહાર જતાં ચશ્મા પહેરીને જવું. ચોથા દિવસથી મેમ લોકોને રસોડામાં ગેસ પર કામ કરવું હોય તો કરી શકાય. ટીપા તમને જે આપે છે એ તમને ઓપરેશનના દિવસના સાંજથી ચાલુ કરવાના રહેશે. એ દિવસે કેવી રીતના ચાલુ કરવા એ દિવસે તમને સમજાવવામાં આવશે. ટીપા કેવી રીતે નાખવાના એ તમને સમજાવી દઉં. જ્યારે પણ તમને ટીપા નાખો, આવી રીતે નીચેથી ખેંચવાનું છે, દૂરથી ખેંચવાનું છે, ખાડો પડે એની અંદર ટીપા નાખવાના રહેશે. જે પણ ટીપા નાખે એ ચોખ્ખા પાણીથી હાથ ધોઈ કાં તો સેનિટાઈઝરને યુઝ કરીને ટીપા નાખવાના. ટીપા નાખીશું ત્યારે આંખમાંથી પાણી નીકળે તો ટિશ્યુ પેપરનો જ યુઝ કરવાનો રહેશે. આવી રીતે નહીં, દૂરથી ને હળવા હાથથી લૂછવાનું અને યુઝ એન્ડ થ્રો રાખવાનું રહેશે. 5 દિવસ સુધી ફેસવોશ નહીં થાય તો સ્પંજ કરવાનું રહેશે. આંખના પોર્શનને છોડીને કરવાનું રહેશે. ઓપરેશનના કારણે આંખમાંથી પાણી નીકળવું, લાલ થવું, ભારે લાગવું, દુખાવો થાય, ખૂંચવું, ખટકવું, રેડનેસ થાય કે રેડ સ્પોટ જેવું દેખાય, તે બધું નોર્મલ છે. એ બધું 1-2 દિવસ રહેશે, એની ચિંતા કરવી નહીં. યોગા પ્રાણાયામ કરતા હોય તો 5 દિવસ અવોઇડ